नमस्कार, आप देख रहे हैं सूचना दर्पण न्यूज़। हम लगातार आपको अगर ग्राम पंचायतों की बात करें तो अभी जिस प्रकार चुनाव होने जा रहे हैं, तो किस प्रकार ये पंचायतों की समस्याएं हैं, क्या-क्या मुद्दे हैं। तो हमारे साथ उम्मीदवार हैं मातरवाड़ा ग्राम पंचायत के श्रीमान अजीत वाना जी। तो जानेंगे कि अगर ये वोटों के लिए अपील करने जा रहे हैं तो क्या-क्या ऐसी मुद्दे हैं, क्या-क्या ऐसी समस्याएं हैं, क्योंकि नवगठित ग्राम पंचायत है तो कहीं न कहीं विकास की जो दर है, क्या रहेगी, क्या क्या इनके मुद्दे रहेंगे, किस प्रकार का इनका राजनीतिक परिचय है और चुनावी मैदान में उतरने का मुख्य रूप से क्या कारण रहा। तो सबसे पहले तो अजीत जी, हमारे चैनल में स्वागत है आपका। थैंक यू। मारू नाम अजीत भाई वनाभाई पारगी, गाम मत्रवाड़ा, तालुको पोशीना, जिल्लो साबरकांठा। सरपंचनी उम्मीदवारी મેં કરી છે। ગામના લોકોનો વિકાસ કરવા, ગામના લોકોનો જે રીતે વિકાસ થાય એ રીતે હું કાર્ય કરું છું અને ગામ લોકો જોડે જઈ અને ઘેર ઘેર જઈ અને પૂછપરછ કરી એ લોકોના શું પ્રશ્નો છે, હું પ્રશ્નો નથી, એ લોકોને સાંભળું છું અને એ લોકોને હું માહિતગાર કરું છું અને લોકોને જે આધાર કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, જોબ કાર્ડ વગેરેની માહિતી લઈ અને જે લોકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ના કઢવેલા એ લોકોને હું સાથે રહી અને કઢવી આપું છું અને ગામમાં રોડ રસ્તા નહોતા વર્ષોથી થતા, એ 6-7 વર્ષથી હું લોકોને સીસી રોડ જેવા કોઈ અવાડા છે, પછી બોર છે, હેડપંપ છે, કોઈ ડામર રોડ છે। અત્યારે હાલ બી મતરવાડા ગામમાં 3 થી 4 રસ્તાના કામ ચાલુ છે અને 2 રસ્તા પેન્ડિંગમાં છે। એક રસ્તાનું સર્વે થયું છે અને બીજો રસ્તો પાછો સર્વે કરવા માટે આવવાના છે સાહેબ। અને ગામમાં ગમે તે જગ્યાએ જાહેર જગ્યા એ જગ્યાએ બ્લોક પેવર કરાવીએ છીએ। મંદિર જેવી જગ્યાએ બ્લોક પેવર કરાવી અને મંદિરોનું પણ સારી એવી ઓળખાણ પાડીએ છીએ અને ગામના લોકોનો ગમે તેવો પ્રશ્ન હોય તો અમે આગળ લેવલે રજૂઆત કરી અને ગામના લોકોનો વિકાસ કરવા માટે જ્યારથી હું કામ કરું છું ત્યારથી લોકો મને ચાહે છે અને લોકોના ગમે એવા પ્રશ્નો હોય તો લોકો જોડે રહી અને ગમે તે કારણ હોય તો અમે લોકો જોડે રહી હળીમળી અને બધા ભેગા મળી અને લોકોના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ છીએ અને ગામનો વિકાસ કરીએ છીએ। અમારા સાથે જે નવયુવાન જોડેલા છે એ લોકો મને સપોર્ટ કરે છે અને એ લોકો થકી હું આ સરપંચની ઉમેદવારી કરી છે અને લોકો સાથે રહી અને આવનારા સમયમાં લોકો જોડે રહી લોકોનો પ્રશ્ન સાંભળી અને લોકો જે કહેશે એ રીતે વિકાસના કાર્યો કરીશું અને આવનારા સમયમાં ગમે તે અમે વાદ વિવાદ વગર બધા લોકો સાથે અમારા મતરવાડા ગામમાં બધી જ્ઞાતિના વ્યક્તિઓ છે એ લોકો જોડે બધા જોડે હું હળીમળી અને રહું છું અને એ લોકો મને ચાહે છે અને એ લોકોના ગમે તેવા પ્રશ્ન હોય નાના મોટા ગરીબ ગમે એવા માણસોના અમે પ્રશ્નો હલ કરીએ છીએ અને આગળના કાર્યો કરીશું ને આગળ આવનારા સમયમાં ગમે એવા વ્યક્તિ ગરીબ હોય કે અમીર હોય બધાના પ્રશ્નો સાંભળીશું અને બધાનો વિકાસ થાય અને ઘેર ઘેર સુધી રોડ રસ્તા અને હેડપંપ અને પાણીની સુવિધા હોય, વધતા રસ્તાની સુવિધા હોય અથવા પછી ગમે તે જે મજૂર વર્ગના લોકો છે એ લોકોને અમે મજૂરી બી દર વર્ષે પૂરી પાડીએ છીએ અને આવનારા સમયમાં ગરીબ લોકોને મજૂરી વર્ગના લોકો છે એ લોકોને બધાને અમે મજૂરી કરા અને એ લોકોને રાહત અપાવીશું। बिल्कुल, यानी कि लोगों के जो भी सुख दुख है उनमें राहत दिलाने का आपका प्रयास रहेगा। हाँ। तो अजीत भाई, क्या लगा ऐसा राजनीति में आना किस प्रकार हुआ, क्योंकि आप तो एक शिक्षित युवा, तो कहीं ना कहीं राजनीति में आने का मुख्य कारण क्या रहा। मेरे आने से पहले हमारे गांव में पहले विकास ना था। हमारा गांव में पहला कोई कामकाज थतुं नहोतुं, कोई रस्ता भी नता करता, कोई अवाड़ा नता करता, कोई हेडपंप नहोतुं करतुं। એટલે મેં સારો વિચાર કર્યો કે હું આ ભણેલો ગણેલો યુવાન છું અને અમારા ગામમાં દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે પણ કોઈ કામ કરતું નથી, બરાબર કે। એટલે હું આગળ આવ્યો અને રાજનીતિમાં જોડાયો। એટલે જે સરકારી કચેરીઓ લેવલ અમે ગયા, એ લોકો સાહેબો જોડે રજૂઆતો કરી તો સાહેબ અમારા પ્રશ્ન સાંભળી ગમે એ ઓફિસમાં અમે ગયા અને ગમે તે ઓફિસમાં કાગળિયા જે તે કરવાના થતા ઠરાવો એ કરીને આપ્યા તો અમારા રોડ રસ્તા અને અવાડા, હેડપંપ, બોર, માટીકામના રસ્તા બધા જ અમારા શિક્ષિત વર્ગ વગર કાચા હતા એ અત્યારે હાલ 50% રસ્તા
થયા છે અને સીસી 50% થયા છે, હજી 50% ગામની વિકાસ બાકી છે. આવી રીતે અમે આવનારા સમયમાં નવા કામો પણ કરીશું. तो अजीत भाई, नई ग्राम पंचायत है आपकी, दावेदारी है यहाँ से सरपंच पद के लिए, तो क्या निवेदन रहेगा जनता से और क्या आपका चुनाव निशान है? मेरा चुनाव निशान है ग्लास और जनता को ग्लास के वोट को दबाकर मेरे को जिताना है और मेरे 8 वार्ड का सभ्य है उनको भी ग्लास के वोट ही निशान को दबाकर उनको भी जिताना है. हमारी टीम पूरी युवा है और सामने 5 उम्मीदवार है, उनके साथ भी टीम होगी वो, लेकिन मेरे जैसी एजुकेशन नहीं है. और दूसरी बात वो कि वो राजनीति में है, उनको जो आता होगा वो करेगा. और मैं एक ही दे वाला हूँ कि मेरा गांव का विकास और मेरे तालुका में नाम रोशन हो. और नवीन सरपंच हूँ इसलिए जिला तक मेरा नाम रोशन हो, ऐसी मेरी उम्मीद है. और राजनीति में मेरा नाम आगे आगे रोशन हो, ऐसी मेरी उम्मीद है. और लोगों को जागरूक करके मेरे साथ रख के उनको भी विकास करना चाहूँगा, ऐसी मेरी उम्मीद है. बिल्कुल. तो अजीत भाई, क्या क्या ऐसे मुद्दे रहेंगे, क्या ऐसे मसले रहेंगे, क्या विकास की दर है जो कहीं ना कहीं एक सरपंच पद पे टिकी रहती है? अगर जनता आप पे विश्वास जताती है तो किस प्रकार विकास होगा, क्या क्या? હું સરપંચમાં ચૂંટાયા પછી ગામના વિકાસ માટે સીસી રોડ और બ્લોક પેવર, અવાડા, હેડપંપ, બોર જેવા નવા નવા કામો જે હશે એ કરીશું. અને ચેકડેમ જેવા, પછી પ્રોટેક્શન દિવાલો છે, ગમે એવા વ્યક્તિને ગમે એવા પ્રશ્નો હોય તો એ લોકોને પહેલાં પ્રશ્ન જાણી અને વિચારી લોકો સાથે મળી હળી અને બધાના પ્રશ્નોનો વાસા આપી અને પછી કામ કરીશું. બધા જોડે રહી અને આખા ગામનો વિકાસ કરવાની તૈયારી રાખીશું. અને ગામમાં ગમે તે જગ્યાએ કોઈ રોડ રસ્તા ના હોય એ જગ્યાએ અમે બધા ભેગા મળી અને કામ કરીશું. बिल्कुल, यानी कि प्रत्येक क्षेत्र में काम हो. हाँ, कोई भी क्षेत्र में. ये थे अजीत बना, जो अजीत भाई बना भाई, जिन्होंने बताया कि ग्राम पंचायत में जिस प्रकार लोगों की जो भी समस्या है तो हमेशा कंधे से कंधा मिलाकर साथ में खड़े रहने का इनका प्रयास रहेगा और इनका गिलास का निशान है. तो देखते रहें सूचना दर्पण न्यूज़. इसी प्रकार हम आपको प्रत्येक ग्राम पंचायतों में जो मतदान होने जा रहे हैं तो कहीं ना कहीं वहाँ की समस्याओं से रूबरू करवाते हैं कि जनप्रतिनिधि है वो क्या मुद्दे लेके चल रहे हैं. तो इसी प्रकार देखते रहें. धन्यवाद.